જામનગરમાં મહાનગર સેવા સદન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં કમિટીના વાઇસ ચેરપર્સન ખ્યાતિબેન મુંગરા તથા મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના સંદર્ભમાં ગેરકાયદેસર બાંધકામો અંગે કેટલા આસામીઓની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીના કાયદા અન્વયે મળેલી અરજીઓ અને તેમાંથી થયેલી આવક વગેરે મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ હતી। જૂના રેલવે સ્ટેશન નજીક ગીતા લોજના ડિમોલિશન બાદ ઘણા દિવસોથી પડી રહેલા કાટમાળને ઉપાડવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત એક મહત્વનો મુદ્દો એ આવ્યો હતો કે રહેણાંક પ્રોજેક્ટના ડેવલપર દ્વારા નવા બિનખેતી લેઆઉટ અન્વયે રોડ, લાઇટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે, જે અનુસંધાને મહાનગરપાલિકાએ સ્થળ તપાસ કરીને એનઓસી આપવાના હોય છે। અમુક કિસ્સાઓમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા છતાં એનઓસી આપવામાં આવ્યા છે, જે બાબતે ચુસ્ત અમલવારીની સૂચના આપવામાં આવી છે। આ સાથે જ બેઠકમાં એ મુદ્દો ઉપસ્થિત થયો હતો કે શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગો તથા હોટેલોમાં અને રહેણાંક ઇમારતોમાં પાર્કિંગની મંજૂરીઓ દર્શાવવામાં આવેલી હોય છે, પરંતુ અમુક સ્થળો પર સંબંધિત આસામીઓ દ્વારા પાર્કિંગની જગ્યાને દબાવીને બાંધકામ કરી નાખવામાં આવ્યું હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી। આવા પાર્કિંગ ખુલ્લા કરાવીને ટ્રાફિક સમસ્યા હલ થાય તે પ્રકારની કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આગામી સમયમાં નવી ટીપી સ્કીમની મંજૂરીઓ વખતે વધુ પહોળા રોડ અને સેન્ટર ડિવાઈડર સાથેના આયોજનો કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી। આ સાથે જ કોર્પોરેશન અને જાડાની હદમાં બની રહેલા અને અત્યાર સુધીમાં બની ગયેલા ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભૂગર્ભ ગટર કનેક્શન અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી।